સોશિયલ મીડિયામાં મહિલાની ફેક પ્રોફાઇલ બનાવી અને લોકોને છેતરતી એક આધેડોની ટોળકી છે એ પોલીસના જબ્બે ચડી છે. આ ઘટનાની અંદર 2 મહિલા સહિત 10 ઈસમોની પોલીસે ધરપકડ કરી છે. દેરોલ હાઈવે ઉપર બનેલી ઘટનામાં મનુષ્યવધનો ગુનો દાખલ કરી અને પોલીસે વધુ તપાસ તેજ કરી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા પંથકમાં ખેડૂતો વેપારીઓને શિકાર બનાવતી હની ટ્રેપ ટોળકી એક્ટિવ થઈ છે. આ ગેંગના સભ્યો કોઈ મહિલાના નામે સોશિયલ મીડિયાથી સંપર્ક કેળવી અને મળવા બોલાવે, બાદમાં બદનામ કરવાની બીકે લૂંટે છે. કેટલાક કિસ્સામાં તો સમાજમાં આબરૂ જવાની બીકે વ્યક્તિ વારંવાર રૂપિયા ચૂકવતો હોવાનું પણ સામે આવ્યું છે. સાબરકાંઠાથી બેકારમાં ફરવા ઉદયપુર જઈ રહેલી 10 સભ્યોની હની ટ્રેપ ગેંગને પોલીસે ઝડપી પાડી. આ ગેંગની મોડસ ઓપરેન્ડી પર જો નજર કરીએ તો આ ટોળકી ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી અને જાળ રચતી. મોટાભાગે આધેડ પુરુષોને સોશિયલ મીડિયા થકી ફસાવીને મળવા બોલાવતા. હાઈવે પરની કોઈ હોટેલ કે અબાબરૂ સ્થળે મહિલાઓ આધેડ પુરુષોને મળવા બોલાવતી અને ગણતરીની પળોમાં તો પહેલાથી ગોઠવેલી સ્ક્રિપ્ટ મુજબ ગેંગના અન્ય સભ્યો પહોંચીને ધમકાવવા લાગતા હતા. આ ગેંગના સભ્યોએ બદનામ કરવાની બીકે અનેક લોકોને લૂંટી લીધાની આશંકા છે. થોડા દિવસો પહેલા દેરોલ હિંમતનગર હાઈવે પર જગદીશ પ્રજાપતિને બોલાવ્યા. પછી 4 ઈસમોએ ડરાવી અને માર મારી મોબાઈલ ફોન અને રોકડ રકમ લૂંટી લીધા. આ સમયે બીપી ઘટી જતા જગદીશભાઈ પ્રજાપતિને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, જ્યાં થોડી સારવારના અંતે જગદીશભાઈ પ્રજાપતિનું મોત નીપજ્યું હતું. મૃતક જગદીશભાઈ પ્રજાપતિ સીસીટીવીમાં એક મહિલા સાથે હોટેલમાં જોવા મળ્યા હતા. મૃતકે સારવાર દરમિયાન તેના ભાઈને હકીકત જણાવી હતી, જે બાદ ભાઈએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. કે ફેસબુક કે એના ઉપર એકાઉન્ટ કોઈ ખોટું બનાવે અને પછી જે ઉંમરલાયક વ્યક્તિ હોય એની સાથે મહિલાના નામથી ચેટ કરવામાં આવે અને પછી એનો કોન્ટેક્ટ કરવામાં આવે અને મહિલા એને સાથે વાત કરે, એટલે હોટેલ કે કોઈ પણ જગ્યાએ મળવા માટે બોલાવે અને ત્યાંથી બહાર નીકળે એટલે કોઈ અવાવરું જગ્યા આવે ત્યારે આ મહિલા કોઈ પણ કારણોસર કે ભાઈ ઊભી રખાઈ દે વાહન અને એ દરમિયાન જે બીજા મળતિયા છે એ એની પાસે આવી જાય અને જણાવે પ્રમાણે કે ભાઈ મારી પત્ની છે કે મારા સગી થાય છે, તમે આ કર્યું છે, એવી રીતે એને ધમકાવવામાં આવતો હતો અને એની પાસેથી રકમ લઈ લેવામાં આવતી હતી. જગદીશ પ્રજાપતિને અંકિતા પટેલ નામના ફેક એકાઉન્ટથી સંપર્ક કરી હિંમતનગર બોલાવવામાં આવ્યા હતા. આ છેતરપિંડી આચરતી ટોળકીના 10 સભ્યો એક સાથે સકંજામાં આવ્યા, જેમાં વિજાપુરથી આશીર્વાદ સોસાયટીમાં રહેતા પિયુષ પટેલ, પાલનપુરના પાવાગઢ બસ સ્ટેશન નજીક રહેતા જગદીશ પટેલ અને વિજાપુરના કેશવ બંગલોમાં રહેતા યશ પટેલનો સમાવેશ થાય છે. તો મહેસાણામાં શોભાસણ રોડ ઉપર આવેલી એક સોસાયટીમાં રહેતી અમસા શેખ અને ઋતુરાજ ફ્લેટમાં રહેતી અંજના રાવળ નામની પ્રોફાઇલ બનાવી હતી. આ ગેંગના અન્ય એક આરોપીઓમાં મહેસાણાની ચિસ્તિયા સોસાયટીમાં રહેતા મુસ્તુફા ઉર્ફે કાલુ પઠાણ અને અમદાવાદના જુહાપુરામાં સલીમ ચૌહાણ, સરખેજ ગામના તાહિર શેખ અને આફતાફ પઠાણનો સમાવેશ થાય છે. જ્યારે વિસનગરના ખદલપુર ગામે રહેતા વિક્રમ ઠાકોરની પણ ધરપકડ કરવામાં આવી છે. હની ટ્રેપ ગેંગ પાસેથી બેકાર 14 મોબાઈલ ફોન સહિત 15,85,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જગદીશભાઈ પાસે કેટલી રકમની કોઈ નક્કી નથી, કે કારણ જગદીશભાઈ પોતે જ મરણ ગયા છે એટલે એ બાબતે એકદમ નક્કી નથી, પણ એમનો જે મોબાઈલ લઈ લીધેલો એની શોધખોળ ચાલુ છે અને જગદીશભાઈએ એમના જે પિતરાઈ હતા એમને વાત કરેલી કે ભાઈ આવું મારો બનાવ બન્યો છે હોસ્પિટલમાં, જ્યારે એ એડમિટ હતા ત્યારે એ આધારે ફરિયાદ લેવામાં આવેલ છે. જે 10 આરોપી છે એમાંથી 6 આરોપીઓ વિરુદ્ધ અગાઉ અલગ અલગ પ્રકારના ગુના નોંધાયેલા છે. આ ટોળકીના 10 પૈકી 6 આરોપીઓનો પહેલાથી જ ગુનાહિત ભૂતકાળ હોવાનું સામે આવ્યું છે, જેમાં લૂંટ, હની ટ્રેપ અને અન્ય ગંભીર કેસ પોલીસ ચોપડે નોંધાયેલા છે. આ છેતરપિંડીના નેટવર્કમાં હજુ કેટલા કિસ્સાઓ સામેલ છે અને તેમણે અત્યાર સુધીમાં કેટલા લોકોને છેતર્યા છે તે સહિતની વિગતો પૂછપરછ દરમિયાન ખુલી શકે છે. યશ ઉપાધ્યાય,
ગુજરાત ફર્સ્ટ, સાબરકાંઠા.